વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાય 7.2 જેની અંદર દાખલા નંબર 3। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો છે, જે પ્લેલિસ્ટમાં મૂકેલો છે। તો દાખલા નંબર 3 ની વાત કરીએ, નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો। અશુદ્ધ એટલે તમને તો મેં સમજાવ્યું હતું કે અશુદ્ધ એટલે જેનો શું મોટો અ એટલે અંશ મોટો, શું મોટો? અંશ મોટો। ક્લિયર? અશુદ્ધ એટલે શું કહેવાય? જેનો અંશ મોટો। અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। આ જે સ્વરૂપ આપ્યું છે કેવું સ્વરૂપ કહેવાશે? મિશ્ર સ્વરૂપ। કેવું સ્વરૂપ કહેવાશે? મિશ્ર સ્વરૂપ। આ સ્વરૂપને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। ક્લિયર? તો એના માટે શું કરશું? તો ખાસ ધ્યાન રાખજો, આ બંનેનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર, શું? આ બંનેનો ગુણાકાર 7 ચોક 28 કેટલા થાય? 28। 7 ચોક 28। આ બંનેનો જે ગુણાકાર થઈ જાય પછી એની અંદર પ્લસ કરવાના। શું કરવાના? પ્લસ। સમજાઈ ગયું? 7 ચોક 28, 28 વત્તા 3, 28 ને 3 કેટલા થાય? 29, 30, 31 કેટલા થાય? 31 છેદમાં કેટલા આવે? 4। કેટલા આવે? 4। તો અંશ મોટો થઈ ગયો, તો આ કેવું સ્વરૂપ થઈ ગયું? અશુદ્ધ સ્વરૂપ। કેવું સ્વરૂપ થઈ ગયું? અશુદ્ધ સ્વરૂપ। ક્લિયર? સમજાઈ ગયું? પડે છે ખ્યાલ? આગળ ફરીથી બોલું છું, આ બંનેનો શું કરવાનો? ગુણાકાર। શું કરવાનો? ગુણાકાર। 7 પંચો 35, 35 ની અંદર વત્તા 6 ઉમેરો, 35 ને 6 કેટલા થાય? 41। કેટલા થાય? 41। તો 41 છેદમાં કેટલા? 7। અંશ મોટો, અંશ શું આવ્યો? મોટો। તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું। ક્લિયર? ત્રીજો જોઈએ, ફરીથી 6 દુ એટલે કે આ બંનેનો ગુણાકાર યાદ રાખી લેજો। આ બંનેનો ગુણાકાર 6 દુ 12, પછી અહીં આવે સરવાળો। શું આવે? સરવાળો। 6 દુ 12 વત્તા 5, 12 ને 5 કેટલા થાય? 17। કેટલા થાય? 17 છેદમાં 6। અંશ મોટો થઈ ગયો, તો આ કેવું સ્વરૂપ મળી ગયું તમને? અશુદ્ધ અપૂર્ણાંક। કેવું સ્વરૂપ મળી ગયું? અશુદ્ધ અપૂર્ણાંક। ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે રકમ ધ્યાનથી જોવાની, સૂચના ધ્યાનથી વાંચવાની, ભૂલ થવી જોઈએ નહીં। જો તમે સૂચના સમજી લેશો તો 80% કામ તમારું ત્યાં જ પતી જશે। ક્લિયર? આગળ જોશું, આ બંનેનો ગુણાકાર અને અહીં સરવાળો, બંનેનો ગુણાકાર 10 પંચો 50, 50 વત્તા 3 કેટલા થાય? 53। કેટલા થાય? 53। છેદમાં કેટલા છે? 5। તો અહીં લખીશું છેદમાં 5 ના 5। છેદમાં તો જે સંખ્યા હશે, છેદમાં જે સંખ્યા હશે એ જ સંખ્યા છેદમાં આવશે। ક્લિયર? આગળ જોઈએ, આ બંનેનો ગુણાકાર 9 સાતો 63। શું થાય? 63। 63 વત્તા 3, શું? 9 સાતો 63 વત્તા 3 કેટલા થાય? 66। કેટલા થાય? 66 છેદમાં કેટલા? 7। છેદમાં જેટલા છે એટલા જ લખાશે। ક્લિયર? સમજાઈ ગયું? પડી ખબર? આગળ જોઈએ, આ બંનેનો ગુણાકાર અને સરવાળો 8 9 72, 8 9 72 અથવા તો 9 8 72, 72 માં 4 ઉમેરવાના છે, ગુણાકાર કરવાનો નથી। 9 8 72, 72 માં 4 ઉમેરીશું કેટલા થઈ જાય? 76। કેટલા થઈ જાય? 76। અને છેદમાં કેટલા છે? 9 ના 9। ક્લિયર? બધાની અંદર તમે જોશો, બધા જ ની અંદર અંશ છે। અંશ એટલે શું કહેવાશે? ઉપરનો ભાગ। શું કહેવાશે? ઉપરનો ભાગ। બધા જ ની અંદર અંશ કેવો છે? મોટો। કેવો છે? અંશ મોટો। બધા જ ની અંદર અંશ મોટો છે તે એ જે સ્વરૂપ મળ્યું, કેવું સ્વરૂપ મળ્યું? અશુદ્ધ અપૂર્ણાંક। કેવું સ્વરૂપ મળ્યું તમને? અશુદ્ધ અપૂર્ણાંક। ક્લિયર? તો આ હતા દાખલા નંબર 3 ના A B C D E F 6 દાખલા, જે સંપૂર્ણ સોલ્યુશન રીતે આપણે જોયા। જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।